હવે સૌ ઉદર આકર્ષણાસન કરવાનું છે. સૂતેલી કન્ડિશનમાં એબ્ડોમિનલ કોન્ટ્રિક્શન એનું નામ છે. જમણો પગ ડાબા પગના થાઈ ઉપર મૂકી દેવાનું, ડાબો હાથ જમણા ઘૂંટણ પર, જમણો હાથ શોલ્ડર લેવલ પર. આ છે સ્ટાર્ટિંગ પોઝિશન. હવે સ્ટાર્ટિંગ પોઝિશન બદલ્યા વગર 10 વખત આ આસન કરવાનું છે. એમાં તમારો જમણો ઘૂંટણ છે એ ડાબી બાજુ દબાવવાનું છે, શોલ્ડર ઉઠાવવાનું છે અને મેક્સિમમ પ્રેસ કરવાનું છે. પછી કમ બેક. હવે આને શ્વાસ સાથે કરવાનું છે અને જે પગ ડાબો તમારો સીધો છે એ બિલકુલ સીધો રહેશે. બ્રીધ ઇન, આઉટ કરો, સ્ટ્રેચ કરો. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. જોવાનું જમણી બાજુ છે. બ્રીધ ઇન કરીએ ત્યારે ઘૂંટણને ઉચકીને રિલેક્સ બનવાનું છે. સ્ટાર્ટિંગ પોઝિશન બદલવાનું નથી. બ્રીધ ઇન, આઉટ. જોવાનું જમણી બાજુ ઘૂંટણ નીચે લગાવવાનું છે. બ્રીધ ઇન, કમ બેક. સેમ બાજુ કન્ટિન્યુ 10 વખત કરવાનું છે. બ્રીધ ઇન, આઉટ. થોડોક સમય હોલ્ડ કરો પોઝિશન. 1 2 3 4 5. કમ બેક. બ્રીધ ઇન, ફરી બ્રીધ ઇન, બ્રીધ આઉટ. પોઝિશન હોલ્ડ કરો. 1 2 3 4 5. કમ બેક. ફરી બ્રીધ ઇન, બ્રીધ આઉટ. હોલ્ડ કરો પોઝિશન. 1 2 3 4 5. કમ બેક. છેલ્લો રાઉન્ડ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. ઘૂંટણ જમીન પર પ્રેસ કરો મેક્સિમમ. 1 2 3 4 5. આમાં લોઅર બેકના મસલ સ્ટ્રેચ થાય અને લૂઝ બને. સાયટિકામાં રાહત થાય, બેક પેઇનમાં ઘણી બધી રાહત થાય. કમ બેક. રિલેક્સ. હવે બીજી બાજુ કરવાનું છે. ડાબો પગ જમણા પગની જાંઘ પર, જમણો હાથ ઘૂંટણ પર, ડાબો હાથ શોલ્ડર લેવલ સુધી ઉઠાવવાનું જમીન પર અને બ્રીધ ઇન. ડાબો ઘૂંટણ જમીન પર દબાવવાનું છે. જોવાનું કમ બેક. ડાબી બાજુ જોવાનું છે. આ સ્ટાર્ટિંગ પોઝિશન ચેન્જ કર્યા વગર 10 વખત એક જ સાઈડ એક જ પગે કરવાનું છે. બ્રીધ ઇન, આઉટ. બ્રીધ ઇન, આઉટ. બ્રીધ ઇન. આને કહેવાય છે સૌ ઉદર આકર્ષણાસન. આઉટ. બ્રીધ ઇન. હવે થોડો સમય ફાઇનલ પોઝિશનમાં રોકાવાનું છે. બ્રીધ ઇન, આઉટ. 1 2 3 4 5. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. 1 2 3 4 5. આ પ્રમાણે કન્ટિન્યુ. ફરી બ્રીધ ઇન, બ્રીધ આઉટ. 1 2 3 4 5. કમ બેક. બ્રીધ ઇન. થોડા રિલેક્સ, નોર્મલ શ્વાસ. સ્ટાર્ટિંગ પોઝિશન ટકાવી રાખો. ફરી કરો. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. 1 2 3 4 5. કમ બેક. ફરી છેલ્લો રાઉન્ડ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. 1 2 3 4 5 6 7 8 9 10. કમ બેક. રિલેક્સ. તો આ છે સૌ ઉદર આકર્ષણાસન. સૂતેલી કન્ડિશનમાં એબ્ડોમિનલ કોન્ટ્રિક્શન.
તમારું પાચન શક્તિ સુધરી જાય એવું આસન છે. થોડું મોમેન્ટ રિલેક્સ બનવાનું છે.